હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા ટુ ડિગ્રીના એડમિશન માટે જે ડીડી સેટ એક્ઝામ લેવાની છે, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, આ ટેસ્ટનો સિલેબસ અત્યારે આવી ગયો છે. તો આજના વિડીયોમાં આ ડીડી સેટ એક્ઝામ માટેનો સિલેબસ કયો છે એના વિશે ચર્ચા કરીશું. એની તૈયારીઓ કેવી રીતે કરવી જોઈએ, એમાં સારો રેન્ક આવે એના માટેની સ્ટ્રેટેજી આપણે કઈ યુઝ કરવી જોઈએ, એક્ઝામ માટેનું શેડ્યુલ, એનો સિલેબસ, એનું સ્ટ્રક્ચર અને આ એક્ઝામની તૈયારી કરવા માટેનું મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ ક્યાંથી મેળવવું, એની તૈયારીઓ મફતમાં કેવી રીતે કરવી જેથી કરીને સારામાં સારા માર્ક સાથે આપણે સૌ આ એક્ઝામની અંદર પાસ થઈ શકીએ. તો સૌથી પહેલા જોઈએ એના માટેની એલિજિબિલિટી ક્રાઇટેરિયા. કયા વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી શકશે? તો મિત્રો, ગમે તેટલી એટીકેટી હોય પણ છઠ્ઠા સેમેસ્ટરમાં ભણતો હોય એ દરેક વિદ્યાર્થી આ એક્ઝામ આપી શકશે. તમારું નક્કી જ હોય કે આપણે ડિગ્રી કરવું જ નથી, જોબ જ કરવી છે, તો પણ આ એક્ઝામ આપવી અતિ આવશ્યક છે. મીન્સ બધા વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપવાની જ છે. એના માટે માત્ર એટલો જ ક્રાઇટેરિયા છે કે એ છઠ્ઠા સેમેસ્ટરમાં ભણતો હોવો જોઈએ. એટીકેટી હોય તો પણ વાંધો નહીં, એડમિશન થાય એ સમયે એટીકેટી હોવી જોઈએ નહીં. એડમિશનના ટાઈમે એ એટીકેટી જે છે એ પાસ થયેલી હોય એટલી આવશ્યકતા છે. જૂના વિદ્યાર્થીઓ જે છે એ પણ એમાં એપ્લાય કરી શકે છે. અને બીજા સ્ટેટના જે વિદ્યાર્થીઓ છે અધર દેન ગુજરાત, એ મિત્રો પણ આ એક્ઝામ માટે એલિજિબલ છે, એ આપી શકે છે. પ્લસ બેચલર ઓફ સાયન્સ, વોકેશનલ ડિપ્લોમા, એના જે વિદ્યાર્થીઓ છે એ પણ આ ટેસ્ટ માટે એલિજિબલ છે. તો પરીક્ષાનું માળખું કેવી રીતે હશે? તો જુઓ, ડીડી સેટ એક્ઝામ જે છે એનું રજીસ્ટ્રેશન ફેબ્રુઆરી મહિનામાં થશે અને એની એક્ઝામ ફી હશે 250 રૂપિયા, જે આપણને બધાને ખબર છે. જનરલી માર્ચના કોઈ પણ એક સન્ડેના દિવસે એક્ઝામ લેવામાં આવશે અને આ એક્ઝામ જીટીયુ દ્વારા લેવામાં આવશે. એના માટેના પરીક્ષા કેન્દ્ર ટૂંક જે એક્ઝામની પહેલા જાહેર કરવામાં આવશે. એટલે કદાચ એવું બને કે તમારી કોલેજમાં તમારું સેન્ટર ન હોય. 10મા ધોરણ 12મા ધોરણ પછી જે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય છે એના જેવી જ આ એક એન્ટ્રન્સ ટેસ્ટ છે. અને ડીડી સેટનું મેરિટ જે છે એ ઓનલાઈન ડિક્લેર કરવામાં આવશે એક્ઝામ પૂરી થઈ જાય, એનું રિઝલ્ટ આવે ત્યારે. હવે જોઈએ એનું સ્ટ્રક્ચર. ડીડી સેટની એક્ઝામનું સ્ટ્રક્ચર કંઈક આવી રીતે હશે. 2.5 કલાકની એક્ઝામ હશે, 200 માર્ક્સ હશે અને 200 માર્કની અંદર 100 ક્વેશ્ચન પૂછવામાં આવશે. અને આ 100 ક્વેશ્ચનની અંદર 4 ભાગ પડેલા છે: ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને સોફ્ટ સ્કિલ. તો આ ડિટેલ સિલેબસ જે છે એ કેવી રીતે છે એ હવે આપણે જોઈશું. મિત્રો, ડીડી સેટ એક્ઝામનો સિલેબસ કંઈક આવી રીતે છે, જેની અંદર એન્જિનિયરિંગની બધી જ બ્રાન્ચ માટે સેમ સિલેબસ છે. કોઈ પણ બ્રાન્ચમાં તમે એડમિશન લીધેલું હોય અથવા તો લેવાનું હોય તો એના માટે એક જ સરખો સિલેબસ છે. અને કોઈ પણ બ્રાન્ચનો વિદ્યાર્થી કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લઈ શકશે. દાખલા તરીકે ડિપ્લોમા મિકેનિકલ કરેલું હોય અને ડિગ્રી કોમ્પ્યુટર કરવું હોય તો એ પણ આ એક્ઝામથી પોસિબલ છે. હવે એની અંદર પેલું જે પેપર હશે જેના 50 માર્ક્સ છે, 50 માર્ક કેમિસ્ટ્રીના, 50 માર્ક્સ ફિઝિક્સના. પછી બીજું પેપર છે એની અંદર 50 માર્ક મેથ્સ અને બાકીના 50 માર્ક છે સોફ્ટ સ્કિલ. એટલે બંને પેપર એક સાથે જ લેવાશે. એના માટેનો ટાઈમ હશે 2.5 કલાક, 150 મિનિટ. અને B1 નું જે પેપર છે ફિઝિક્સ, એનો સિલેબસ આવી રીતે છે. એમાં 5 ચેપ્ટર છે: યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, ક્લાસિકલ મિકેનિક્સ, ઇલેક્ટ્રિક કરંટ, હીટ એન્ડ થર્મોમેટ્રી, વેવ મોશન, ઓપ્ટિક્સ એન્ડ એકોસ્ટિક. આ 5 ચેપ્ટર છે. અને કેમિસ્ટ્રીની અંદર પણ 5 ચેપ્ટર છે: ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનાલિટિક કેમિસ્ટ્રી, ફિઝિકલ કેમિસ્ટ્રી, એપ્લાઇડ કેમિસ્ટ્રી અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી. એવી જ રીતે મેથેમેટિક્સની અંદર ટોટલ 9 ચેપ્ટર છે, જે આપણે મેથ્સ 1 અને મેથ્સ 2 માં ભણી ગયા છીએ. ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રિક્સ, ટ્રિગોનોમેટ્રી, વેક્ટર્સ, કોઓર્ડિનેટ જીઓમેટ્રી, ફંક્શન એન્ડ લિમિટ, ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, ઇન્ટિગ્રેશન, લોગેરિધમ, સ્ટેટિસ્ટિક્સ. ત્યારબાદ સોફ્ટ સ્કિલની અંદર આવશે કોમ્પ્રિહેન્શન ઓફ અનસીન પેકેજીસ, થિયરી ઓફ કમ્યુનિકેશન, સોન. અહીંયા જે 5 ચેપ્ટર આપેલા છે એની અંદર આવશે. અને આ એક્ઝામની તૈયારીઓ કરવા માટેના અલગ અલગ વિડીયોઝ આપણે તૈયાર કરીશું. એના વિશે હવે આપણે મિત્રો, આ એક્ઝામની તૈયારી કરવા માટે આપણી જે સોનેગ્રા ટેક ચેનલ છે એની અંદર તમારે અહીંયા પ્લેલિસ્ટમાં જવાનું. પ્લેલિસ્ટની અંદર અહીંયા એક ફોલ્ડર બનાવેલું છે ડીડી સેટ એક્ઝામ પ્રિપેરેશન ડિપ્લોમા ટુ ડિગ્રી. આ ફોલ્ડરની અંદર અલગ અલગ વિડીયો અપલોડ કરવામાં આવશે, જે આપણો જે સિલેબસ છે એ કમ્પ્લીટ સિલેબસ આની અંદર પૂરો કરવા માટેનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે. અને એ તમને સરળતાથી સમજાય એવી રીતે બધા વિડીયો બનાવેલા હશે, જેથી કરીને સારામાં સારી રીતે તમે ઓછા સમયની અંદર આ એક્ઝામ છે એની તૈયારી કરી શકો. હવે આ માટેની સ્ટ્રેટેજી કઈ હોઈ શકે છે, કેવી રીતે આપણે તૈયારી કરીએ કે જેથી કરીને વધારે માર્ક્સ આપણે થોડા સમયમાં
કવર કરી શકીએ. તો નંબર 1, એની જે સેમ્પલ ક્વેશ્ચન બેંક છે એ ટૂંક સમયમાં જ એડમિશન કમિટીની વેબસાઇટ પર આવી જશે. બટ વી વિલ નોટ વેઇટ ફોર ધેટ. એની રાહ જોવાની નથી, કારણ કે સિલેબસ બનાવવામાં પણ 1 મહિનો લેટ થયું છે. તો ક્વેશ્ચન બેંક બનાવવામાં પણ લેટ થવાની સંભાવના છે. તો આપણે એની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દઈશું. ક્વેશ્ચન બેંક આવશે એટલે આપણે એ પણ જોઈશું. અને એ જે એક્ઝામ આપવાની છે એની અંદર 2 માર્ક્સ એક ક્વેશ્ચનના છે અને નેગેટિવ માર્કિંગ છે 0.5 માર્ક્સ. એટલે કે 4 ક્વેશ્ચન આપણા જો ખોટા પડે તો 2 માર્ક્સ કટ થઈ જશે. એક ક્વેશ્ચન ખોટો પડે એટલે અડધો માર્ક. અને જો ક્વેશ્ચન એટેન્ડ ન કરો તો એના કોઈ માર્ક્સ કટ થવાના નથી. અને જે આ બોક્સ છે એના વિડીયોઝ જે છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને વધારાના વિડીયો છે પણ ટૂંક સમયમાં શેર કરીશું. અને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ છે જે એની અંદર પણ એની પીડીએફ જે આ સિલેબસ આવેલો છે એની પીડીએફ આપણે શેર કરીશું અને આપણે એક્ઝામ માટેની તૈયારીઓ સાથે કરતા રહેશું. તો આપણું ભવિષ્ય સારું બને, ભારત દેશના સારા નાગરિક બનો, એવી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ શુભેચ્છાઓ.